ધોરણ 11 પ્રકરણ 4 ના 18મા ટોપિકમાં આપણે આણ્વીય કક્ષકોના શક્તિ સ્તર આલેખ દોરતા શીખીશું મિત્રો। શક્તિ સ્તર આલેખ અથવા તો ઉર્જા સ્તર આલેખ અથવા એને આણ્વીય કક્ષક ચિતાર પણ કહેવાય છે। હું જે આલેખ દોરવાનો છું એ બુકના આ પાના ઉપરથી દોરવાનો છું, એટલે મેં અહીંયા ખાલી પાનું રાખ્યું છે, પણ કેવી રીતે દોરીશું એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જુદા જુદા અણુ માટે આપણે શીખવાનું છે। તો જુઓ, સૌથી પહેલા તો તમારે જેમ પરમાણુ કક્ષક પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણે લખતા 1s 2s 2p 3s એવી રીતે, બરાબર, એમ આણ્વીય કક્ષકોની શક્તિનો વધતો ક્રમ મતલબ આણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોન રચના લખતા આપણે શીખવાનું છે। અને એમાં પણ આપણા કોર્સમાં 20 ઇલેક્ટ્રોન સુધી આ બાબત છે। તો અહીંયા મેં આણ્વીય કક્ષકો જે છે એની ઇલેક્ટ્રોન રચનાનો અહીંયા ચડતો ક્રમ લખ્યો છે। એ જે ચડતો ક્રમ છે એ H2 થી N2 અણુ સુધી મતલબ 14 ઇલેક્ટ્રોન સુધી આ પ્રકારનો ક્રમ હોય છે અને 14 થી 20 ઇલેક્ટ્રોન માટે આ પ્રકારનો ક્રમ હોય છે। તો એ તમારે પહેલા તો યાદ રાખવાનો છે અને પછી એની અંદર આપણે ઇલેક્ટ્રોન ભરવાના છે। દાખલા તરીકે હું તમને એમ કહું કે માન લો કે નાઇટ્રોજન, હવે નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના શું થાય તો આપણને ખબર છે 1s2 2s2 2px 2py અને 2pz। તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? તો 7 છે। તો 2 ને 2 4, 5 6 ને 7 આપણે આવી રીતે ભરીએ છીએ। તો એ જ રીતે હવે નાઇટ્રોજનની આણ્વીય કક્ષક હોય N2 તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે મિત્રો? હવે 14 થશે, બરાબર। તો કેવી રીતે ભરશું? તો આવી રીતે જુઓ, પહેલા સિગ્મા 1s હશે તો એમાં કેટલા ઇલેક્ટ્રોન મૂકી દેવાના? 2। પછી પાછું હશે સિગ્મા સ્ટાર 1s તો એમાં કેટલા ઇલેક્ટ્રોન મૂકી દેશો? 2। તો જો આ 1s પરમાણ્વીય કક્ષક છે, પણ પરમાણ્વીય કક્ષક થી 2 1s આણ્વીય કક્ષક બનશે। એમાં એક બનશે બંધ કારક અને બીજી બનશે બંધ પ્રતિકારક, બરાબર। પછી એ જ રીતે મિત્રો શું આવશે? અહીંયા શું આવે? સિગ્મા 2s તો અહીંયા તમે જોશો તો પાછી 2 બની હશે, સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s। તો પાછું શું કહી દેશું? સિગ્મા 2s તો એમાં 2 ઇલેક્ટ્રોન મૂકી દેશું। ફરીથી પાછું સિગ્મા સ્ટાર 2s તો એમાં 2 ઇલેક્ટ્રોન મૂકી દેશું। તો એક પેટા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન સમાન વધુમાં વધુ। પછી જો અહીંયા કને આ મેં લખ્યું પણ વાસ્તવમાં શું છે તો 2p3 એવું કહેવાય ને, 1s2 2s2 2p3। હવે પી કક્ષકો જે છે px py અને pz, તો અહીંયા કને પણ પી કક્ષકો જે હશે એ આટલી હશે, px py અને pz। ધ્યાન રાખજો, જેમ કે છે ને અહીંયા કને px py અને pz। પણ પી કક્ષકોમાં જે બંધ ધરી ઉપર જે બંધ બનાવતી હશે બંધ ધરી ઉપર એ કઈ કહેશું? પીઝેડ કક્ષક, અને પીઝેડ ને આપણે સિગ્મા તરીકે લેશું। મોલિક્યુલર ઓર્બિટલ થિયરી આણ્વીય કક્ષકવાદની અભિધારણામાં આપણે જોયું હતું ને કે પીઝેડ કક્ષકને મેઇન ધરી તરીકે લેવામાં આવે છે। તો ઝેડ ધરી મેઇન ધરી છે અને એમાં જે કક્ષકોનું સંમિશ્રણ થશે એને આપણે સિગ્મા તરીકે બતાવીશું, અને એક્સ અને વાય નું જે સંમિશ્રણ થશે એ આપણે કોના તરીકે બતાવીશું? પાઈ તરીકે બતાવીશું, બરાબર। તો અહીંયા એક તો પાઈ 2px પાઈ 2py અને સિગ્મા 2pz, એ જ રીતે પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને પાઈ સિગ્મા સ્ટાર 2pz। એવી રીતે 3 કક્ષકો બંધકારક અને 3 કક્ષકો બંધ પ્રતિકારક બનશે। તો જુઓ, સિગ્મા 1s2 સિગ્મા 2s2 સિગ્મા 2s2 સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2। ફરી પાછું આપણે જોઈએ તો હવે સિગ્મા તો પૂરું થઈ ગયું ને, તો હવે અહીંયા શું છે તો પાઈ, તો શું કહેશું? પાઈ 2px, પણ આ બંનેની ઉર્જા સરખી હોય છે એટલે આપણે કૌંસમાં લખીશું, અને પાઈ 2py અને પછી શું આવશે તો સિગ્મા 2pz। તો અહીંયા હવે આપણે ઇલેક્ટ્રોન ભરવાના છે। જોજો 2 ને 2 4 ને 2 6 ને 2 8, ટોટલ કેટલા ભરવાના છે? 7 દુ 14। આ કેટલા થયા? 2 2 4 2 6 2 8, 8
9 10 11 12 ખબર પડી ને? પહેલા અહીંયા 1 ભરવાનો એટલે 9 પછી અહીંયા 1 એટલે 10 પછી 11 અને પછી 12 એટલે કેટલા થઈ ગયા 12 અને 12 ને 2 કેટલા થઈ ગયા હવે 14 થઈ ગયા. તો આવી રીતે નાઇટ્રોજનની આ આણ્વીય ઇલેક્ટ્રોન રચના કહેવાય. એટલે 14 સુધી જ્યારે તમે ઇલેક્ટ્રોન રચના ભરો મિત્રો, H2 Li2 Be2 B2 C2 અને N2, તો તમારે આ પ્રકારનો ક્રમ આ જે છે એ પ્રકારનો ક્રમ ફોલો કરવાનો હશે. અને જો 14 કરતા વધી જાય, દાખલા તરીકે આપણે એમ કહી દઈએ કે ભાઈ O2 ની અથવા ચલો F2 ની ઇલેક્ટ્રોન રચના લખવી છે, તો F2 ની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હશે? તો F2 એટલે 9 દુ કેટલા 18 ઇલેક્ટ્રોન થયા ને. તો તમે આવો ક્રમ ફોલો નહીં કરો, તમે આ પ્રમાણે ક્રમ ફોલો કરશો. શું કહેશો? સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s સિગ્મા 2pz પાઈ 2px બરાબર જ પાઈ 2py પાછો પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. જો અહીંયા આટલો જ ફરક છે, આટલે સુધી તો જો સરખું જ છે, દેખાય ને? સિગ્મા સ્ટાર 2s સુધી જો સરખું જ છે ને? માત્ર ફરક કેટલો છે? તો આ 2pz અને 2px 2py માં છે. અહીંયા 2px 2py જે છે એ અંદરની સાઈડ છે, પહેલા છે, અને પછી 2pz છે. જ્યારે અહીંયા 2px 2py પહેલા શું આવી જશે? 2pz આવી જશે. એટલે તમે યાદ કઈ રીતે રાખશો? આ N2 સુધીની ઇલેક્ટ્રોન રચના છે એટલે તમે આવી રીતે યાદ રાખશો. ઇનસાઇડ 2px 2py ક્યાં રાખવાના? ઇનસાઇડ રાખવાના. જ્યારે અહીંયા આઉટસાઇડ એટલે O, તો અહીંયા 2px 2py ક્યાં રાખશો? આઉટસાઇડ રાખશો. એટલે ભૂલતા નહીં, 2px 2py આઉટસાઇડ એટલે પછી આવશે, પહેલા 2pz આવશે, અને અહીંયા 2px 2py ઇનસાઇડ મતલબ અંદર આવશે, અને આ ક્યાં આવશે? બહાર આવશે. બરાબર? તો બસ આ ક્રમ તમારે યાદ કરી નાખવાનો છે. હવે આ 18 ઇલેક્ટ્રોન આપણે આ રીતે ભરી દેશું. જુઓ, પહેલા શું કહીએ? સિગ્મા 1s, ચલો પહેલા આટલું તો લખી નાખું, સિગ્મા 1s, પછી સિગ્મા સ્ટાર 1s, પછી સિગ્મા 2s, પછી સિગ્મા સ્ટાર 2s, પછી શું આવશે? સિગ્મા 2pz, પછી શું આવશે? પાઈ 2px બરાબર પાઈ 2py. તો જો આટલે સુધી ભરો તો કેટલી ભરાય છે? તો પહેલા કહેશો સિગ્મા 1s માં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 2 ઇલેક્ટ્રોન ભરાશે. તો 2 સિગ્મા 1s ના, પછી 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10. પછી આ કેવી રીતે ભરવાના? 11 12 પાછા 13 અને 14. ખ્યાલ છે ને? હુન્ડના નિયમ પ્રમાણે સમાન શક્તિ હોય એટલે એક એક કરીને ભરવાના. 1 2 3 4 બરાબર 14. હજી 14 જ છે, આપણે કેટલા કરવાના છે? 9 દુ 18 કરવાના છે. તો પાઈ 2px પાઈ 2py પછી શું આવશે? તો પછી પાછા લખી દઉં પાઈ સ્ટાર 2px બરાબર જ પાઈ સ્ટાર 2py. તો જુઓ કેટલા થયા? 14 15 16 17 18 એટલે 14 ને 2 16 ને 2 18 થયા. તો આવી રીતે કોની ઇલેક્ટ્રોન રચના થઈ? F2 ની ઇલેક્ટ્રોન રચના થઈ. તો આ આણ્વીય ઇલેક્ટ્રોન રચના તમારે ખાસ દોરતા શીખવાની છે. હું તમને અહીંયા કેટલાક અણુ આપું છું, તમારે એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખી અને પછી મને બતાવવાની છે. કોની કોની બતાવશો? તો એક તો પહેલા તો B2 ની બતાવશો, C2 ની બતાવશો, અને પછી O2 ની બતાવશો. બરાબર? આ પ્રમાણે પ્રેક્ટિસ કરજો. શું વારે ઘડીએ તમે એકને એક પ્રકાર આણ્વીય રચના લખ કરશો ને તો તમને આ યાદ રહી જશે કે ક્રમ કેવી રીતે છે. બરાબર? ખ્યાલ રાખજો. B2 અને C2 માટે 14 થી ઓછા ઇલેક્ટ્રોનનો ક્રમ અને O2 માટે 14 થી વધારે ઇલેક્ટ્રોનનો ક્રમ. તમે આવું પણ બતાવી શકો છો. NO તમે કહેશો આ તો જુદું જુદું થઈ ગયું, તો કશું વાંધો નહીં. નાઇટ્રોજન જોડે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો તમને ખ્યાલ છે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 અને ઓક્સિજન જોડે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 8. 8 ને 7 કેટલા થઈ ગયા? 15 થઈ ગયા. તો 14 થી વધારે એટલે આ પ્રમાણે 15 ઇલેક્ટ્રોન તમે ભરશો. તો એ પ્રમાણે પણ જુદા જુદા પરમાણુ માટે પણ તમે અણુ રચાય ને, અણુની રચના માટે તમે આ ઇલેક્ટ્રોન રચના ચાલશે. ટૂંકમાં 20 ઇલેક્ટ્રોન સુધી અણુ જે રચાય છે બધા માટે આ ઇલેક્ટ્રોન રચના ચાલે મિત્રો. બરાબર? તો ધ્યાન રાખજો. ઓકે, ચલો હવે આપણે એક પ્રશ્નની ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? O2 અણુનું શક્તિ સ્તર આલેખ આણ્વીય કક્ષક ચિતાર દોરો.
આવો પ્રશ્ન તમને 4 માર્કની અંદર મિત્રો પૂછી શકે. 5 માર્કનું તમારું માળખું હશે 11મા ધોરણમાં, તો 5 માર્કમાં આ પ્રકારનો એક ચિતાર દોરવાનો પૂછાય છે. તો શું કહે છે, O2 નો આણ્વીય કક્ષક અથવા તો શક્તિ સ્તર આલેખ દોરો. તો તમને પહેલા શક્તિ સ્તર આલેખ દોરવા માટે શું આવડવું જોઈએ, તો O પરમાણુની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. O પરમાણુની, મેં આ શબ્દ શું વાપર્યો, O પરમાણુની. અને બીજું O અણુની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. તો O પરમાણુની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે, ઓક્સિજન જોડે કેટલા ઇલેક્ટ્રોન થશે, 8 થશે. તો શું કરશો તમે, 1s2 2s2, જો કે અલ્પવિરામ નથી મૂકવાનો આપણે, 1s2 2s2 અને 2p, p કક્ષકો કેટલી 3 હોય ને, તો 2px કરી નાખીએ, 2py કરી નાખીએ અને 2pz કરી નાખીએ. હવે 8 છે તો 2 ને 2 4, 5 5 6 7 અને 8, ખબર પડી ને, જોજો આ 5 આ 6 આ 7 અને અહીંયા પાછા ડબલ થઈ ગયા, કેટલા મૂકી દઉં 8. તો આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, O પરમાણુની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે O2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના કઈ રીતે, તો આ બે પરમાણુ કક્ષકોથી કઈ બનશે, સિગ્મા 1s, ચલો કૌંસમાં મૂકીને બતાવું છું એટલે તમને ખ્યાલ આવે કે અલગ અલગ છે. પછી કઈ બનશે, સિગ્મા સ્ટાર 1s. પછી આ બંનેથી કઈ બનશે, તો સિગ્મા 2s અને પછી કઈ બનશે, સિગ્મા સ્ટાર 2s. પછી 2px અને 2py અને 2pz. હવે O માટે આને આઉટસાઇડ મૂકવાનું છે, એટલે પહેલા તમે શું લઈ લેશો, સિગ્મા 2pz, બરાબર. પછી પાઈ 2px બરાબર જ પાઈ 2py. હવે જોઈએ આપણે, હજી એમ તો હજી મારે એક વધારે ઉમેરવી હોય તો ઉમેરી શકાય, કઈ સ્ટાર વાળી પણ ઉમેરી શકાય. જેમ કે હજી આગળ શું આવે તો જોઈ લો, અહીંયા કને છે ને, આ તો મેં જરૂર આટલાની પડશે એટલે આ લખી ભાઈ, પછી આ 5 સ્ટાર ને બધી આવશે ને, પણ આટલે સુધીમાં પૂરી થઈ જાય છે. જો ના પૂરી થાય તો આપણે ઉમેરીએ. તો હવે કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના છે અહીંયા, 8 ને 8 16 ઇલેક્ટ્રોન આપણે શું કરવાના છે, અહીંયા મૂકવાના છે. તો જો હું બતાવું, 2 2 4 2 6 2 8 2 10 11 12 પછી 13 14, હજી તો 14 જ થયા. પછી શું લખશો, તો પછી શું આવશે, 5 સ્ટાર 2px બરાબર જ 5 સ્ટાર 2py. તો પછી કેટલા લખશો, 15 અને 16. 16 થઈ ગયા પૂરા, બરાબર. તો આ આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખી. તો પહેલા તો તમને આ પરમાણુની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ અને આણ્વીય ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. હવે જોજો, હવે અહીંયા મેં એક માળખું બનાવીને રાખ્યું છે. જેમ કે અહીંયા મારે આ જે ઇલેક્ટ્રોન રચના આ બાજુ હું લખીશ એ O ની પરમાણ્વીય કક્ષક માટે લખીશ. સમજો, આ કોના માટે લખીશ, O ની પરમાણ્વીય કક્ષક માટે લખીશ. આ બાજુ પણ કોના માટે લખીશ, O ની પરમાણ્વીય કક્ષક માટે લખીશ. અને આ વચ્ચે જે બનશે કોની શું બનશે, O2 ની આણ્વીય કક્ષક બનશે. આણ્વીય કક્ષક ચિતાર આપણે પેલા LCO સિદ્ધાંતમાં જોયું હતું ને કે આ રીતે રેખીય સંગઠન થશે ને, અહીંયા વચમાં શું બનશે, આણ્વીય કક્ષક બનશે. તો ચલો, O ની પરમાણ્વીય કક્ષક, તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કઈ, તો પહેલા 1s, પછી કોની ઉર્જા વધારે હોય 1s કરતા, 2s, 2s પછી કોની ઉર્જા વધારે હોય, તો આ 3 સરખી, 2px 2py અને 2pz. એની રીતે અહીંયા કને મૂકી શકાય, બરાબર ને. કઈ 1s પછી 2s અને પછી કઈ મૂકીશું, 2px 2py અને 2pz. તમે મિત્રો જે દોરવાની શરૂઆત કરો નીચેથી દોરવાની, આ રીતે પહેલા એક લીટી દોર નાખવાની, પછી પાછી બીજી લીટી દોર નાખવાની અને જરૂર પ્રમાણે આ 1s 2s અને 2px 2py 2pz, તો આ 3 કક્ષકો દોરવાની, ચોરસ કે ગોળ ગમે તે આકારમાં દોરી શકો છો, અને આ બાજુ પણ દોરી દેવાની. અને બીજું
બંને ઓ પરમાણુ જ છે એટલે બંનેની ઉર્જાનું લેવલ સરખું રાખવાનું. સમજો અહીંયા જે લીટીએ દોરી હોય એટલું ને એટલું જ ઉર્જાનું લેવલ અહીંયા હોવું જોઈએ. એ જ રીતે આનું ઉર્જા મતલબ આ લીટી પણ આમ ઉપર નીચે ના થઈ જવી જોઈએ. બરાબર, આ અહીંયા જેટલે જ આ મૂકવાની છે જ્યારે બંને સરખા પરમાણુ હોય ત્યારે. હવે સમજો, હવે આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખશું તો 1s કક્ષકના રેખીય સંગઠનથી શું બનશે? સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. તો જો હવે હું એનું રેખીય સંગઠન બતાવું છું. એનું જે રેખીય સંગઠન થશે એનાથી શું બનશે? તો જોજો, એક બનશે સિગ્મા 1s અને બીજી બનશે સિગ્મા સ્ટાર 1s. એટલે પહેલા તો આપણે એક આ પ્રકારનું બતાવી દેશું કે આની ઉર્જા વધુ અને એકની ઉર્જા ઓછી. પણ શું કરીએ, કક્ષકો મૂકવા માટે અહીંયા કને હું પીળા કલરથી લઈ લઉં. આમ બતાવી દઉં. બરાબર, હવે જોજો કેવી રીતે હું ઇલેક્ટ્રોન ભરીશ આમાં. તો 1s માં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય તો આ મૂક્યા. અહીંયા કને પણ 1s માં 2 ઇલેક્ટ્રોન હોય. હવે આ બંનેના રેખીય સંગઠનથી કઈ કક્ષક બની મિત્રો? તો એક બની સિગ્મા 1s અને બીજી બની સિગ્મા સ્ટાર 1s. તો હવે આ 4 ઇલેક્ટ્રોન અહીંયા ભરી દઈશ એટલે 1 2 અને કેટલા 3 અને 4. હવે સમજો પછી કઈ કક્ષક આવે? 2s. તો ઓક્સિજનના ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 હોય ને. તો અહીંયા કને 2 ભર્યા, આ બીજા 2 ભર્યા. તો આ ઓક્સિજન જોડે પણ આ બીજા 2 ભરી દઉં. તો ફરતી પાછી હું અહીંયા કને કક્ષક દોરીશ. તો અહીંયા દોરાશે, એ રીતે અહીંયા એક દોરાશે. હવે જોજો પાછા હું અહીંયા કને આ 2 વર્તુળ મૂકી દઉં, એક અહીંયા અને એક અહીંયા. તો અહીંયા પાછા આના 2 ને 2 4 ઇલેક્ટ્રોન ભરી દઈશ. તો ભરી દઉં પાછા. તો 1 2 3 અને 4. આ કઈ કક્ષક બની? તો બની સિગ્મા 2s અને આ કઈ કક્ષક બની? સિગ્મા સ્ટાર 2s બની. ખ્યાલ આવે છે ને? હવે ધ્યાન રાખજો, ટોટલ 8 ઇલેક્ટ્રોન છે. તો 2 ને 2 4, 5 6 7 અને 8. તો અહીંયા પણ કેટલા કરી નાખું? 5 6 7 અને 8. હવે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? તો 2 ને 1 3 ને 1 4 અને 4 એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન ભરવાના છે. પણ તમે એ આણ્વીય ઇલેક્ટ્રોન રચના જુઓ તો જો સિગ્મા 1s2 પૂરી થઈ, સિગ્મા સ્ટાર 1s2 પૂરી થઈ, સિગ્મા 2s2 પૂરી થઈ અને સિગ્મા સ્ટાર 2s2 પૂરી થઈ. હવે સિગ્મા 2pz આવશે. બરાબર, સિગ્મા 2pz2. તો અહીંયા હવે જોજો, અહીંયા દોરવામાં ખાસ ધ્યાન રાખજો. છેક નીચે આ બાજુ લઈ જઈશું અને અહીંયા જે આ વર્તુળ મૂકીશ એ કયું થશે? સિગ્મા 2pz થશે. ધ્યાન રાખજો હા, આ માળખું આખું ખાસ ધ્યાન રાખવાનું છે. સિગ્મા 2pz પછી આ બંને સરખા છે, પાઈ 2px અને પાઈ 2py. એટલે અહીંયા ડબલ આવશે પાછા. એટલે જોજો તો અહીંયા 2 કયા? અહીંયા 2 જે મૂકવાના કયા મૂકવાના છે? પાઈ 2px અને બીજા નંબરનો કયો મૂકશો? પાઈ 2py. તો ધ્યાન રાખજો આ કયા બન્યા? તો આને હું લખું છું પાઈ 2px બરાબર શું બનશે? પાઈ 2py બનશે. એ જ રીતે હજી આપણે આગળ હવે આખું લઈ જવું પડશે. 5 2px 5 2py આવ્યું. તો અહીંયા આવું પાછું થશે 5 2px અને 5 2py. બીજું હવે પાઈ કક્ષક, હવે આપણે અહીંયા કને ઇલેક્ટ્રોન રચનામાં આટલા જ ઇલેક્ટ્રોનની જરૂર પડી. પણ આની આ 5 2pz માં ઇલેક્ટ્રોન નથી છતાં પણ આપણે એને દોરી દેશું. આ સિગ્મા સ્ટાર 2pz માં ઇલેક્ટ્રોન નથી તો પણ આપણે એને દોરવું પડશે. કારણ કે પાઈ 1 આવે એટલે બધી આવી જ જશે મિત્રો. એટલે જોજો આ શું થઈ ગયું? 5 2px બરાબર જ શું થશે? 5 2py. અને પાછું
અહીંયા કને આ જે બનશે એ કઈ બનશે સિગ્મા સ્ટાર 2pz. હવે તમારે ઇલેક્ટ્રોન ભરવાના છે 2 ને 2 4, 2 ને 2 4, તો 8 ભરવાના છે. તો કેવી રીતે ભરવાશે 1 2 3 4 5 6. જો હા ધ્યાન રાખજો અહીંયા કઈ રીતે ભરીશ 1 2 પછી આ રીતે ભરીશ 3 4 5 6 અને પછી 7 8. બરાબર, એક એક કરીને. જ્યારે સમાન ઉર્જાવાળી કક્ષક હોય ત્યારે ઇલેક્ટ્રોન એક એક કરીને ભરશો. અહીં તો વાંધો ના આવ્યો, પણ અહીંયા જો 2 ભરી દીધા હોત તો 7 8 અહીંયા જ આવી ગયા હોત ને, તો આ ખાલી રહેત, તો એમાં ઇલેક્ટ્રોન રચના બદલાઈ જાત, એ ખોટી પડત. એટલે અહીંયા 7 અને અહીંયા કેટલા કરવાના 8. બરાબર, તો આવી રીતે આ આણ્વીય કક્ષક ચિતાર અથવા તો O2 અણુનો શક્તિ સ્તર આલેખ થયો. બરાબર, ફરીથી જોઈ લો. ટોટલ 8 આના ઇલેક્ટ્રોન, ટોટલ 8 આના ઇલેક્ટ્રોન, 16 થવા જોઈએ. 2 2 4 2 6 2 8 2 10 2 12 2 14 15 2 2 4 2 6 2 8 2 10 2 12 2 14 15 અને 16 થઈ ગયા. 8 આના 8 આના એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 16 ઇલેક્ટ્રોન થયા. તો આ બન્યો કોનો O2 અણુનો ઉર્જા સ્તર આલેખ. હવે માની લો કોઈક અસમ અણુ તમને પૂછ્યો કે જેમાં 2 પરમાણુ સરખા નથી, જેમ કે CO નો ઉર્જા સ્તર આલેખ દોરો. તો પહેલા કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થાય, તો 6 પરમાણુ છે એની અંદર, એટલે તમે શું લખશો 1s2 2s2 2px 2py અને 2pz. મતલબ 6 છે તો 2 ને 2 4 થયા, 1 5 અને 1 6. પછી એ જ રીતે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું થાય, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 મિત્રો, એટલે કેવી રીતે લખશો 1s2 2s2 2px 2py અને 2pz. તો હવે 8 છે તો 2 ને 2 4 5 6 7 અને અહીંયા ડબલ કરી નાખું પાછા 8. બરાબર, તો આના ઉપરથી હવે CO જે છે, CO અણુની ઇલેક્ટ્રોન રચના કેટલા કેવી થાય, તો 8 ને છે કેટલા 14. હવે 14 માટે ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન રચના કઈ રીતની હશે, તો આ રીતની ઇલેક્ટ્રોન રચના હશે. બરાબર, તો એ હું લખું છું. આમ તો તમારે એવું જ યાદ રાખવાનું 14 માટે ઇનસાઇડ, મતલબ 2px 2py ક્યાં આવશે ઇનસાઇડ. તો જો આ 1s 1s કક્ષક જે અથડાશે એટલે એનાથી શું બનશે, તો જોજો સિગ્મા 1s કૌંસ કરી નાખું, પછી શું કહેશું સિગ્મા સ્ટાર 1s. બરાબર, આનાથી બની. હવે ફરીથી પાછું સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s આનાથી બની. હવે આ 2px 2py અને 2pz એમાં હવે 14 ઇલેક્ટ્રોન છે, એટલે 2px અને 2py ઇનસાઇડ લખીશું. મતલબ પહેલા આને લખીશું પછી 2pz ને, એટલે શું લખીશું પાઈ 2px, પહેલા બધી બંધકારક આવી જવી જોઈએ હો, પછી સ્ટાર વાળી, બરાબર પાઈ 2py અને z માટે શું લેવાનું સિગ્મા સિગ્મા 2pz. બરાબર, તો આ કઈ આવી ગઈ બંધકારક આવી ગઈ. હવે સ્ટાર વાળી તો પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. હવે સમજો આ તમે આખી લખી નાખી છે. અહીંયા આપણે 14 જ ઇલેક્ટ્રોન ભરવાના છે, તો 14 ઇલેક્ટ્રોન હવે ભરીએ. તો 2 અહીંયા 2 ને 2 4 ને 2 6 ને 2 8, પછી કેવી રીતે 9 10, પાછો 11 12 ને 2 14, એટલે પૂરું થઈ ગયું. આની કોઈ જરૂર પડવાની નથી. પણ છતાંય આપણે જ્યારે આણ્વીય કક્ષક ચિતાર દોરીશું તો જો પાઈ કક્ષક આવી જશે તો આખો છેક આટલે સુધી દોરી નાખીશું. બરાબર, તો જો હવે હું CO નો ચિતાર અથવા તો ઉર્જા સ્તર આલેખ દોરું છું. તો સૌથી પહેલા તો હું શું કરી નાખીશ, 2 લીટીઓ દોરી નાખીશ આ રીતે. સીધું લાઈવ જ દોરું છું એટલે કદાચ લીટીઓ આડાવડી થશે તો થોડીક ચલાવી લેજો. બરાબર, પછી
આ બાજુ જે છે એ ઉર્જાનું લેવલ બતાવી દેશું. ઉપરની તરફ ઉર્જા જે છે શું થશે મિત્રો? વધશે. તો લેવલ બતાવી દીધું. હવે જુઓ, આપણે એક સી અને ઓ એ બંને માટે લખવાનું છે. તો પહેલા હું થોડુંક નીચે જવા દઉં, કદાચ વધારેની જરૂર પડે તો. તમે પણ જ્યારે તમારા નોટમાં દોરવાનું શરૂ કરશો ત્યારે નીચેથી દોરવાનું શરૂ કરશો. તો પહેલા તો આ 2 લીટી દોરીશ. હવે અહીંયા જે મારે જે દોરવાની છે એ શું છે? તો સી ની પરમાણુ કક્ષક છે. ધ્યાન રાખજો. હવે ઓ ની પરમાણુ કક્ષક. હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે જોવાનું વિદ્યુત ઋણતા કોની વધારે? તો ઓક્સિજનની વધારે. તો એ ઇલેક્ટ્રોન સ્વીકારશે. એની ઉર્જા જે છે એ કેવી બતાવવાની? થોડીક નીચી બતાવવાની. જેમ કે જો આ ઉર્જાનું લેવલ આટલું છે, પણ ઓ ની ઉર્જા અહીંથી સહેજ નીચી લઈ જઉં છું, બરાબર, આટલી. એટલે આ જે છે એ શું થશે? ઓ ની પરમાણ્વીય કક્ષક. હવે આ ઓ ની પરમાણ્વીય કક્ષક અને અહીંયા જે બંનેનું લિનિયર કોમ્બિનેશન થશે એનાથી મને મળશે CO ની આણ્વીય કક્ષક. પરીક્ષામાં ધ્યાન રાખજો, બધું જ બતાવવાનું છે. હવે સ્વાભાવિક છે, સી ની ઇલેક્ટ્રોન રચના કેટલે સુધી હતી? તો 1s 2s અને 2p સુધી. આમાં પણ જતી હતી, આમાં પણ 1s 2s 2p સુધી જતી હતી. તો આપણે બધી લખી નાખીએ. જેમ કે અહીંયા કનું એક કરી નાખું 1s, અહીંયા એક કરી નાખું 1s, પછી બીજી એક અહીંયા કને લઈ લઉં. આની ઉર્જા સહેજ નીચે લેવાની છે. તો અહીંયા હું કરી નાખું 2s, બરાબર. અહીંયા પણ હું કરી નાખું 2s. તો સમજો આ જે છે શું થઈ ગયું? 1s. આ શું થઈ ગયું? 2s. આ 2s. આ શું થઈ ગઈ? 1s. પછી શું આવશે? તો 2p આવશે. તો એ થોડીક આપણે ઈરાદાપૂર્વક ક્યાં થોડીક ઉપર લઈશું, બરાબર, કારણ કે નીચે પેલું p માં 3 દોરવી પડશે ને એટલા માટે. અને પાછી આના લેવલ કરતા આની ઉર્જા નીચી. એટલે હવે 2p કેટલી હોય? 3 હોય ને. તો આ 1 2 અને 3. એ જ રીતે આ 1 2 અને આ 3, બરાબર. હવે કાર્બન, તો કાર્બનમાં તો આપણે પરમાણુ કક્ષકની જેમ જ ભરી દેશું. તો કાર્બનની કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 6 હોય. તો 1s2 2 થઈ ગયા, 2s2 2 ને 2 4 થયા, 5 અને 6. આ શું છે? 2px 2py અને 2pz. એ જ રીતે આ શું છે? તો કે 2px 2py અને 2pz. થયું ને? તો હવે જોજો, આવી રીતે મેં ભરી. હવે ઓક્સિજનની ભરી દઈએ. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, એટલે 1s2 2s2 2 ને 2 4, પછી 8 એટલે 5 6 7 અને 8. તો આ ભરાઈ ગયું. હવે આપણે અણુની ઉર્જા ભરીશું. તો જો પહેલા હું કેવી રીતે દોરી નાખીશ? જેમ કે અહીંયા, પછી અહીંયા એક વચ્ચે ચલો ગોળ દોરી નાખું. આ કોના માટે બન્યું મિત્રો? તો ધ્યાન રાખજો, આ 1s થી 2 બની. તો કઈ 2 બની? તો હું આ રીતે બતાવી દઉં છું. સિગ્મા 1s છે અને બીજી સિગ્મા સ્ટાર 1s છે. તો એના 2 2 4 ઇલેક્ટ્રોન ભરી દેવાના. તો 1 2 3 4 આ ઇલેક્ટ્રોન મેં ભરી દીધા, બરાબર. એ જ રીતે 2 માટે પણ એવું છે. તો પહેલા હું આને આટલે સુધી ભરી દઉં, બરાબર. અને પછી આમ તો જો કે થોડુંક આ આડું અવળું આવ્યું છે, પણ વાંધો નથી. હવે જુઓ, અહીંયા કને મૂક્યું. એક કામ કરું, પહેલા આને આટલું દોરી, પછી આ લેવલથી આમ બતાવી, અને પછી અહીંથી આ સહેજ ઊંચું કરી નાખું, બરાબર. એ જ રીતે અહીંયા કને આવશે. તો પાછું બનાવી દઉં. હવે આ શું થઈ ગયું? તો આ થઈ ગઈ સિગ્મા 2s. આ શું થઈ ગઈ? સિગ્મા સ્ટાર 2s.
તો પાછા 2 ને 2 4 ભરી દઉં તો 2 ને 2 4. હવે અહીં ધ્યાન રાખજો, અહીંયા 6 ભરવાના છે અને પાછું આ ઇનસાઇડ એટલે હવે કયા મૂકીશું પહેલા? પાઈ ટુ પી એક્સ પાઈ ટુ પી વાય એ મૂકીશું પહેલા અને પછી સિગ્મા ટુ પી ઝેડ. તો જોજો અહીંયા જોજો કેટલી બધી રામાયણ છે, જોજો હો. પહેલા 2 મૂકવા પડશે, તો આ એક પાઈ માટે, પછી આ બીજા પાઈ માટે, અને અહીંથી આ ઉપર જવા દઉં. પછી એક મૂકીશ સિગ્મા માટે, એ મૂકીશ અહીંયા કને વચ્ચે, અહીંયા સેજ ક્રોસ આવવું જોઈએ, તો આ મૂક્યું. પછી એ જ રીતે હવે જોજો અહીંયા કને હું શું મૂકી દઈશ? પાઈ ટુ પી એક્સ બરાબર આ શું થઈ ગયું? પાઈ ટુ પી વાય, અને આ શું થઈ ગયું? સિગ્મા ટુ પી ઝેડ. હવે પાછું ઉપર લઈ જઈએ તો પાછા 2 મૂકી દઈશું, અને એ 2 કોના માટે? તો સ્ટાર આવશે ને. હવે પાઈ સ્ટાર ટુ પી એક્સ અને બરાબર જ પાઈ સ્ટાર ટુ પી વાય, અને પછી છેલ્લે શું આવશે? હવે તો સિગ્મા ટુ પી ઝેડ. ઇલેક્ટ્રોન રચના યાદ રાખજો હો. આ કયું થઈ જવાનું? સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. છેલ્લે તો સ્ટાર વાળી આવશે ને. હવે અહીંયા 1 2 ને 2 4 ને 2 6 ભરવાના છે, તો કેવી રીતે ભરીશ? તો 1 2 3 4 5 6 આ રીતે ભરાશે. ખબર પડી? 1 2 3 4 5 6 આ રીતે. આ બધું પછી જે છે એ કેવું રહેવા દેવાનું મિત્રો? ખાલી રહેવા દેવાનું. તો આજે જે ચિતાર બન્યો એ કોનો બન્યો? CO નો બન્યો. CO નો આણ્વીય કક્ષક ચિતાર. તો આવી રીતે આપણે આ ઉર્જા સ્તર આલેખ બનાવ્યો. કોના આલેખ બનાવ્યા? એક O2 નો આલેખ બનાવ્યો, અને બીજો કોનો આલેખ બનાવ્યો? તો CO નો આલેખ બનાવ્યો. જો યાદ રાખજો, જ્યારે પણ 14 કરતા વધારે ઇલેક્ટ્રોન હશે તો આ જગ્યાએ તમને કારણ કે જેવી નિશાની મળશે. બરાબર? એટલે 14 થી વધારે ઇલેક્ટ્રોન તો નિશાની કેવી? કારણ કે. યાદ રાખવા માટે કહું છું કે જેથી તમે ભૂલ ના પડો. બરાબર? કારણ કે. અને 14 થી ઓછા ઇલેક્ટ્રોન હશે તો આ નિશાની બદલાઈ જશે. તો એને તમે શું કહેશો? માટે. તો આ કેવું થઈ ગયું? કારણ કે, અને આ શું થઈ ગયું? માટે. થઈને વાત ક્લિયર? તો આવી રીતે આ તમે શીખ્યા શું? તો જો આ સૌથી અગત્યની વાત તમે શીખ્યા છો. એક તો અણુની ઇલેક્ટ્રોન રચના લખતા, અને બીજું અણુની ઇલેક્ટ્રોન રચના લખીને કેવી રીતે એનો ઉર્જા સ્તર અથવા તો શક્તિ સ્તર આલેખ તમે દોરી શકો. હું તમને બીજા કેટલાક આલેખ આપું છું. ઉર્જા સ્તર આલેખ દોરો. જેમ કે તમે એક દોરશો NO નો, પછી O2 નો તો આપ્યો, હવે તમે એક વિશેષમાં દોરશો O2 માઇનસ. શું કરશો? એક જગ્યાએ લેશો O ને એક જગ્યાએ લેશો O માઇનસ. O માં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 8 ઇલેક્ટ્રોન હોય, પણ O માઇનસમાં કેટલા ઇલેક્ટ્રોન ભરશો? 9 ભરશો. બરાબર? જેમ કે અહીંયા O લઈ લેજો, અહીંયા શું લઈ લેજો? O માઇનસ. તો અહીંયા 8 ભરજો, અહીંયા 9, એટલે 9 ને 8 કેટલા થશે? 17 ઇલેક્ટ્રોન માટે તમારે એને પછી દોરવાનું છે. પછી એ જ રીતે બીજો એક દોરશો C2 નો, પછી દોરશો He2 નો. તો આવી રીતે આટલા મને 4 ઉર્જા સ્તર આલેખ તમારે દોરી પ્રેક્ટિસ કરી અને મોકલવાના છે. જો કશો પ્રોબ્લેમ હોય તો તમે મને કહેજો. તમારી વાર્ષિક પરીક્ષાની અંદર 100% આ પ્રશ્ન કેટલા માર્કનો? 5 માર્કની અંદર પૂછાશે ઉર્જા સ્તર આલેખ દોરવાનો. એટલે ખાસ દરેકની વસ્તુ તૈયાર હોવી જોઈએ. બરાબર? ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.